જસદણ આજકોટ દુષ્કર્મ કેસમાં 1 મહિના કરતાં પણ વધારાનો સમય થઈ ગયો છે, છતાં આરોપી પરેશ રાદડિયા નાસ્તો ફરી રહ્યો છે. હજુ સુધી તેનો કોઈ અતો પતો જ નથી. ત્યારે સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં પરેશ રાદડિયાને બચાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ ઓડિયો ક્લિપમાં ભરત બોઘરાનું નામ પણ લેવામાં આવ્યું છે. ત્યારે ઓડિયો ક્લિપમાં વાતચીત જે છે તે પરેશ રાદડિયાના ભાઈ મોહન રાદડિયા, જે માજીના સરપંચ છે, અને ગજેન્દ્ર રામાણી, જે ત્યાંના સ્થાનિક સામાજિક આગેવાન છે, તેમની વચ્ચે થઈ છે. ગજેન્દ્ર રામાણી જે છે તેમનો પરિવાર અલગ અલગ પાર્ટીઓ સાથે જોડાયેલો છે, રાજકારણ સાથે જોડાયેલો છે. ત્યારે ઓડિયો ક્લિપમાં શું આખી સમગ્ર વાતચીત છે, પહેલા તો એ ઓડિયો ક્લિપ સાંભળીએ. હાલો યોગીરાજ બાપુ. હા બોલો મોહનભાઈ. જય યોગીરાજ બાપુ. તમારે આમ વાત સાંભળવાનો થોડોક ટાઈમ છે તો 2 મિનિટમાં વાત કરી દઉં. હા બોલો ને ભાઈ. રાતે હમણાં મને 8 દિવસે મને અર્જુનભાઈ એના રાતથી હાલી રાખે, હું ભેગા રાખે. હા તો ઈ અને પછી બધા ભેગા રે. ઈ તો સારું કહેવાય ને, એમાં હું વાંધો તમને. ભીખા રોકડ ફોલું અને ઓલો વલ્લભ ભવન નો છોકરો તેને આવ્યા બેહવા રાતે. ભીખા રોકડ પ્રવીણ વેલાતાનો. હા હા હા. અને ઓલો ભવન બેસર નો છોકરો વલ્લભ ભવન બેસર. હા હા હા. એટલે રાતે મને 3 વાગે મને ત્યાં બરકી ગયા દિવસના, સમજ્યા? એટલે મને કે આમાં સહી કરી, એટલે મેં તો ભાઈ ઠોક્યો શીખો સહી કરી, સમજ્યા? હા એ તો સારું. મોહન પી રાદડિયા ને એમાં ટપાલ લખી ભાઈ ઓલા રૂડિયો આવો ને એવું બધું લખ્યું છે, એમ ફાવે એમ, સમજ્યા? હા બરાબર. અને પછી ઓલા કલ્પેશ ને કે વોટ્સઅપ માં ચડાવીને બધે મોકલ્યું ભાઈ. પછી ભગત નો તરત ફોન આવ્યો મારામાં, પણ ફોન એનો કવરેજ નતો, કપાઈ ગયો, સમજાઈ ગયો. પછી હું ત્યાં હતો ને, ઓલા વૈયા ગયા ને, ઓલા ભીખો રોકડ ને વૈયા ગયા ને, તો બોગરા સાહેબ નો ફોન આવ્યો. અને એને કઈક માથાકૂટ થઈ ગઈ અર્જુનભાઈ ને, સમજ્યા? એટલે ઈ ત્યાં માથાકૂટ હારી પર થઈ ને અહીંયા બોગરા સાહેબે મારા કાકા ને હકલા ને દબ્યો, સમજ્યા? કે તારા ભાઈ આમાં સાહેબ શું કરી, એક વાર અમે પરેશ ને છોડાવવા કરી છે ને, આમાં એક વાર તમે આવું આ કરો છો ને, ભૂપત નું નામ લખ્યું ના છે. પછી ભાઈઓ ના કીરા ભેગા, મારા છોકરા ને બચ્યા, મારી છોડીઓ ને, મારા ઘરના મારા ઘરમાં થયો ડકો. એટલે મેં કીધું ભાઈ હું તો ધર્મ કરતા થાય છે, મને કે તું ઈ પાછો હકલો નીસ નતો કે રૂડિયા હળવાડી દેવો છે. એટલે મેં કીધું આ પરેશ ની દાઈ જેમાં કદાચ કાઢે, એટલે મેં કરી સહી, મને હાથો બનાવ્યો. પછી રાતે છે ને એનો ભત્રીજો ઘન્યો તુલસીડો ને બધા ત્યાં ભેગા, અને અમારા ભાઈઓ ના અકલા ની ઘીરે ભેગા છે. મારો છોકરો રાતે 12 વાગે એને બોલાવ્યો, 2 વાગે અમે બેઠક રાખી, બેઠા બધા સમજે. મને ઉપાડ્યો ભાઈ કે તે ગજેન્દ્રભાઈ વખતે સહી કરાવી, અને અત્યારે તે સહી શું કરવા કરી, હકલો મારી ડખો કરવા માંડ્યો. એટલે મેં કીધું ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને આવી ખબર નહોતી ને આટલું બધું થાય એમ. અને તું એ તો કે રૂડિયાને હલવાડવો છે, એટલે મેં કીધું પરેશ ને હલવાડ્યો, તમે રૂડિયાને હલવાડ્યો. એટલે મેં કીધું મેં સહી કરી, હવે મારી ભૂલ થઈ ગઈ, જે થયું કીધું. પછી એ હારી પર ડકો થઈ ગયો. અને પછી અર્જુનભાઈ છે ને ગાયબ રાતે 4 વાગે ગાયબ થઈ ગયા, સમજાણું? ક્યાં વૈયા ગયા રામધાને. પછી ફોન બધા બંધ આવ્યા, સમજ્યા? એટલે હું જેતપુર ની બાજુમાં જેતપુર સર છે ને, બાવા પીપળિયા, એક અમારા ભાઈ ગા લેવી હતી ને, એટલે હું ન્યાય ગયો છું, સમજ્યા? એટલે ના છું. એટલે મેં કીધું રાજકોટ થાય ને હું ગોંડલ વિયો જાઉં ને ત્યાંથી ને ઓલો સવારે સુરત વાળી 11 વાગે 12 વાગે ટેટ પુગાડે. એટલે હું નાગરિક બેંક ઉતરી ગયો, ત્યાં આવ્યો ને ફોન આવ્યો, મને કે મોહનભાઈ ક્યાં છો? મેં તું રાજકોટ છો અને જાઉં છું જેતલસર જાવ. મને કે હું તો ફોન કર્યો કે, સમજ્યા? એટલે હું તો એમ કીધું કે હકલો કઈ વાંધો નહીં. મને પછી એમ કે કામ છે, મને આ કઈ લાઈન નું ખબર નહીં. પછી હું છે ને હું જેતપુર પી ગયો ને, તો હકલા ફોન આવ્યો, મને કે મોહનભાઈ ક્યાં છો? અને મેં કીધું હું જેતપુર ડેપામાં બેઠો છો ને જાઉં છું જેતલસર, મેં કીધું. અને મને કે તમે ડેપામાં બેહો, હમણાં 2 મિનિટમાં આવું. એટલે એ ઓલા પરીક્ષા છોકરો કીર્તિ છે ને, એને એમસીએ પરીક્ષા દેવાની હતી, પેપર હતું આજ 1 વાગે જુનાગઢ, સમજ્યા? એટલે એ ના જાતા. એટલે મેં કીધું ભાઈ મારે જવું બાવા પીપળિયા, આ જેતલ ડેડારવા થઈને. એટલે મને કે હાલો તમને ઉતારતા જાય, સમજ્યા? ક્યાં? એટલે મેં કીધું સારું, તો મને ઉતારતા ગયા ને જુનાગઢ ગયા. હું ત્યાં પછી
પછી મેં હાચી ને ઓલા ઘનિયાને મેં ફોન કર્યો રસ્તામાં એ એટલે મને બધી વાત કરી દીધી કે ભાઈ તો ભાગી ગયો કે એમ સમજાણો. એટલે કેદી ભાગી ગયા? રાતે 4 વાગે ભાગી ગયા. આજ રાતે? આજ રાતે હા. એટલે મેં છે ને તુલસીદાન ફોન કર્યો, મેં ખોટું કર્યો. મેં કાકા બાપુના 2 ફોન બંધ આવે છે ક્યાં કણે? એટલે મને કે મને ખબર નથી, અજાયનો થઈ ગયો સમજ્યા. મને બધી ખબર સમજ્યા. એટલે કીધું અજાયનો થઈ ગયો કે મને ખબર નથી. ઓલો હકલો કે આપણે અડધી કલાક પેલા અમારે ભેગો હતો કે સમજ્યા. અને પછી અત્યારે મેં એને ફોન કર્યો ને તુલસીડાને, ઓલા ઘનિયાને તુલસીડાને, એટલે એના 2 ફોન બંધ આવે સમજ્યા તમે આખી વાત. એટલે ભાઈ ભાગી ગયા અને મને સડાવી દીધો. હવે પાછી માસડે હું રહ્યો. પછી મેં પાછો રૂડા ભગતને ફોન કર્યો. મેં કીધું જો તેદી મને ઓલા મારે ગિજેન્દ્રભાઈ કઈ વાંધો નતો, તેદી મને ઓલો આવી રીતે કલવે દીધો અને હું ઓલું હાસવાઈ ગયો ને હલવા જાઉં છું. અને હવે ભાઈ સાહેબ તું કે ને ત્યાં સહી કરી દેવું, મારી ભૂલમાં કલ્પે છે કોરા કાગળમાં સહી કરી લીધી હતી. એટલે મારે શું ખબર કે આ બધું લખશે છે એમ. એટલે હવે તું કેમ લખી દઉં છે. એટલે હવે હું છે ને મારું તમને કહેવાનું તાત્પર્ય એટલું કે હવે તમે મને છે ને રૂડા ભગત નું અને અમારું સમાધાન કરાવીને તમે કયો ને હું કોરા કાગળમાં સહી કરી દઉં, ન કરી દઉં તો કદાચ ન હોઉં. અને હવે મારે આ સુધીના એ હલવાડીને ભાગી ગયા ને હું હલવાઈ ગયો. હું બીતો નથી, ફાટી નથી પડતો, પણ આપડે તો વગર ડ્યુટી ઉડતી એવી ને એમ. તમારે મારે કઈ વાંધો સાંભળ્યો, તમારે મારે કઈ વાંધો નથી. તમારી સહી જો તમારી વિરુદ્ધમાં ઓલા જયરાજ ને સહી કરાવી, મારી કરાવી. હા તમે મૂર્ખ્યા છો, હું કામ સહી કરો? હવે અમારે ઓલે હાલવાના લીંડાબાજી થઈ ગઈ હતી એટલે શું કરી તમે કે અમારે ભોસડી નો ગામડાના આમ તમને હાસવો કે ના હાસવા, તમને હાસો કે ના હાસવા. ભાઈ અમે હાસવા, અમે તમારો ઉપયોગ નથી કરતા, અમે કોઈ ખરાબ નથી કરતા અને અમે કોઈ વિરુદ્ધ લખતા નથી. તમે બધું લખો છો ભાઈ. હા એટલે આમ તો ભાગી ગયા. અને અત્યારે મેં 2 ફોન કર્યા ને હમણાં એનામાં મને અકલે કીધું તમે કે જો તમે કરશો ને તો પોલીસ વાળા તમારે તપાસ કરશે. એટલે તમે કરતા નહીં તોય મેં રહેવાનું નહીં. તો 2 નંબર છે ને એના 2 ના ફોન કર્યા નો ઉપાય એટલે બંધ છે. અને પછી મેં ઓલા ભાઈ પણ એમને એ તો દવાખાને રહેશે કે ઘરે રહેશે? એમાં એવું હતું, દિવસે વિરનગર આટો મારે, દિવસે સાતરે આટો મારે, ઘીરે ખાવા બપોરે ખાવા જાય, સાંજે ખાવા જાય અને હુવાને પરવડિયામાં જતા. હા હું પડખે હુઈ રહેતો હતો. તો પરવડિયામાં કેમ હુવા જવાનું? એટલે કોકે કીધું છે પોલીસ પકડે ને એટલે કે દવાખાને દાખલ છે એમ. સમજે જો એટલે એને બીક તો હતી જ એને એમ. પણ હવે કોકે ઝાડ કીધું ને એટલે ભાઈ બી ગયા એટલે ભાગી ગયા. જો સમજે તમારા ભગત વાત થાય કહો ભાઈ મોહનભાઈ આપડે હારે છે ને જો એમ કરી દે સહી કે તો સહી કરી દો વિડીયો. એટલે મને ઓલો હવે જોઈને ભગત મેં કાલે સવારમાં મેં ફોન કર્યો ને મારે ઉપાડ્યો નતો. મને તમારા છોકરો હાર્દિક નો સવારે મને ફોન આવ્યો હતો. હા મને કે ગજેન્દ્રભાઈ છોકરીઓ 2 ના ફોન આવ્યા મને મા પાસે બધે મારે તો. પણ તમારું આખું ઘર છે ને, તમારું આખું ઘર કીધી નહીં મારી હારે તું આજે મારી હારે છે, તમે એક નથી. હા પણ અમારા ઘરમાં એવું હતું કે જો કોંગ્રેસ ભાજપ ના 3 પક્ષમાં હતા. એમાં અત્યારે હું છે ને અત્યારે એકલો વિખોટો પડી ગયો સમજે. કોંગ્રેસ ના ખડતા ગયા ને લબડતા કેમ મેળતા રહ્યા, ભાજપ નું જોર વધતું ગયું એવું થયું. જો મારી નાની છોકરી આપમાં હતી, પસ્તેરી છોકરી અમે 2 કોંગ્રેસ માં હતા, હાર્દિક એની મમ્મી અને મોટી છોકરી એ 3 ભાજપ માં હતા. મારી વાતો રાજકારણની વાત રહેવા દો. ના એમાં એવી રીતે પક્ષ તમારા ફેમિલીમાં તમારી સિવાય બધા વ્યવસ્થિત છે, કોઈને અરે લપ કરવા માંગતા નથી. તમને એક શોખ છે ગમે ત્યાં આ પ્રશ્ન ઉભા કરી એને. અરે મને તો વસાડે તો ભગત નું ખૂન કરી નાખવાનો પ્લાન ગોઠવતા હતા. એવું છે? તમને કીધું ખૂન કરી નાખો? એ બધું એને બધું તમને પછી મારે કેમ કેવું કાને ઉપાડી લ્યો એમ. ઓલો બાગે આવે ને એને કોણ ઉપાડી દે? ઈ અમે બધા નાગા માણા એમ છે. એને નહીં તમારે સડવા એમ. અમારે અકલો પરિસ્યો ને અમે 2-3 જણા થઈને એમ રાતડિયા રામાણી ના નહીં કોઈ પાછા. અચ્છા એ તમારે રાતડી રામાણી બિચારા નો કરી રામાણી નો કરી કે તમે છે ને તમે 5 ચડાવતા કે આ એકલો 1000 થઈ રહી એમ. મને હવા બહુ ચડાવી. સમજાય. એટલે મેં કીધું ભાઈ હવે જોઈએ. હવે મેં તને પેલા કીધું તું બાતું હોય તો ડખો કરી લઈ ભગત આયા. ઈ આ કેની વાત છે આવી? ઈ તો લગભગ રોજ વાત હાલે છે હમણાં. હમણાં છે હમણાં આને ગમે એમ કરીને.
ઉપાડી લઈ. એટલે મેં કીધું જોઈએ હવે. હું આમ ઢીલો હતો, સમજ્યા? સમજાય ગયું એમ સરસ લ્યો. એટલે ખૂન ખરાબા સુધી વાત વહી ગઈ છે. હવે તમે અમે તો પછી હવે નીકળી ગયા. હા હા અત્યારે કાલ રાતે થી 4 વાગ્યાથી એ સુધી ભાઈ પડી ભાગી ગયા ને, એટલે અમે ઢીલા પડી ગયા. હા અમારે કજ્યો એનો સાંભળે, કજ્યો એનો ને ગાલી દીધા અમને. અમે પછી જેલમાં વ્યા જાય તો અમારે ડખો રહ્યો. હવે મને વેર તો ભૂપતા ને અમારે રહ્યો, ડખો અમારે રહ્યો, ભગત ને અમારે રહ્યો. એનો ભાઈ તો ભાગી ગયો. હા સમજાય ગયું. તો હવે શું કરવાનું? તમે ભગત ને કયો, મોહનભાઈ બોલાવો. ભગત ના મારા કોન્ટેક્ટ સાથે વાત કરું કે મોહનભાઈ તમે કયો ને આવી કયો ને તમે એટલે હું છે ને કાલ નો દી સૌ પછી તો અમે રાજકોટ રહેવા વ્યા જઈએ. આ તો અત્યારે હું છે ને ભાઈ એમાં ભલે ને રાજકોટ વ્યા જાવ પણ તો પછી હું પૂછી લઉં હું કેવા માંગે છે, બરાબર? આ તમારા ઘરે ભેગા થાય તોય ભલે ને તમે કયો ને કાગળમાં તમે સહી કરાવી લ્યો ને તોય મારે કઈ વાંધો નથી. હું સહી કોર કાગળમાં કરી દઈ, જેને રખવું એ લખે. બીજ કેમ કરો, આને કરી અમે એને કરી દઈ. ભલે વાંધો નહીં. હા એટલે તમે હવે અમારું ધ્યાન રાખજો ભાઈ સાહેબ. અમને તો તમે રામાને સડાવીને નીકળી જાવ. અમારે શું એમાં એવું છે, હું એમાં ક્યાંય નથી. તમે મને રહેવા દેવા. મારે હું એક તમારા ભાઈબંધ ના નાતે હું વાત કરું. બાકી તમે મને મેં તમને ક્યાં ચડાવ્યા અત્યાર સુધી બતાવો. હા હવે પણ આ તમારા ભાઈ એમ નહીં, મેં કોઈની ઓફર કરી તમને કે આને આપણા આનો મર્ડર કરવું છે, આનું આમ કરવું? ઓફર તમને કોણ કરે છે મર્ડર કરવાની? હા તમે. હું કરું છું ના ના મર્ડર? ખૂન કરવાની ઓફર કોણ કરે છે? ઈવડે ઈ બધા કરે. કોણ ઈવડે? ઈ એટલે કોણ? અર્જુનભાઈ ની બધા. આ પણ હું તો નથી ને એમાં. ના ના ઈ એમ કે છે ને તમે ભાઈ આનું ફલાણાનું ખૂન કરી નાખો એમ કે છે ને. હવે ઈ તો બધા બધી હવે પ્લાન કરતા હોય એટલે મારે તમને કેમ બધું કેવું? હું તો આમાં એમ થાય મેં એક દી કેવું તો પડે ને. કાઈ નઈ, હવે તમે છે ને આપણે સમાધાન ભગત આરે કરી નાખો. જાય માય આપણે કોઈ ડખો નથી કરવો. હાલો હું વાત થાય એટલે કહું. ભગત ને કેવું મોહનભાઈ મને ફોન હતો, મેં એને વાત કરી લીધી. તમે આપણે ભેગા ન થાય ને તો એને સહી કરી દો એટલે મારી જવાબદારી મોટી જાય ને એમ. ઓકે ઓકે. હા મને એને મારી બીક લાગતી હોય ને બાંધવાનું થતું હોય તો આપણે એમને સહી કરી દેવી છે એમ. જે લખે બરોબર. હા ભલે ભલે. અને તમે મારો વિશ્વાસ રાખજો, મોહનભાઈ હવે નહીં બોલે કઈ એમ. મારો ભાઈ બનશે કઈ. તમે એમ કેજો મારા હૃદયમાં છે તો એ બોખરા નટરભાઈ ને હું માથાકૂટ છે. એને એમ કીધું, એમાં એવું થયું કે તે તારે ને રૂડા ભગત ને વાંધો તો તું આવડા ભૂપત નું હુકરા નામ તે લખ્યું. ભૂપત આવો છે ને ભૂપત આવો છે ને એ ભૂપત ને હુકરા તારે લખવું જોઈએ. ભૂપત ના બે ભાગીદારી એટલે બોખરા ને કઠે તો ખરું ભાગીદારી માં હારે રહેવું, પાછું ટપાલ આની ભેગું રહેવું, એટલે એને ધર્મ સંકટ થયો કે ન થયો. એટલે ભૂપત એમ કે છે કે અમે પરેશ ને કઠેવા મને જ કરી છે, અમારે ડકો રામાણી હારે છે, પરેશ હારે તો છે નહીં એમ. એવું કોણ કે? આ ભૂપત ને એનું બધાને કહેવાનું છે એમ. હા સમજાય ગયું. આ પરેશ ને તમારે કઈ ડકો છે જ નહીં ને? શેનો? પરેશ ને એને ડકો જ નથી. વાત બરાબર વ્યાજબી વાત છે. હા અને કે આ મારું હુકરા નામ લખવું જોઈએ, હું શેમાં છું એમ. પણ એમને લખ્યું પડ્યા. લખ્યું અર્જુન રામાણી સહી મેં કરી. તો પણ સહી અર્જુનભાઈ જ કરવી છે ને, તમારે શું કામ કર્યું જોઈએ? આપણને મને સડાવી દીધું એટલે હું કહું આપડે ઓલા નથી, ઓલા કાઠી હોય ની બાધે ને તો ઓલા નથી બીજા બધા. અત્યાર સુધીમાં અર્જુનભાઈ ક્યાં કાગળમાં સહી કરી છેલ્લા 5 વર્ષમાં? ક્યાંય નથી કરી. તો તમે જ કરો છો ને બધા રાદડિયા હારા લીડર માં. હા ભલે ભલે. ડકો એ ઘણીઓ રહ્યો ને રામાણી નો, ઈ એમ અકલા ને કે હાલો આપડે તમે જાઓ તૈયાર થઈ જાવ એમ. ઈ પાણી એને ચડાવે એટલે મેં અકલો મને કે મેં કીધું ભાઈ આપડે ખમિયા કરે, આપડે કોકોનો ખજ્યો ન કરે. મારું જે માન ફેંચ્યું છે, હું 15 વર્ષ મેં બોલ્યો ને, મને મારી બાકી નથી રાખી મેં કીધું. એટલે એ અકલો તમે તો એની અત્યારે દૂધમાં સાકર ભલે એમ ભળી ગયા છો ને અર્જુનભાઈ સાથે. હવે આ કાલ થી તમારો નોખો પડી ગયો, સમજો કે ન પડે? કાલ 4 વાગે થી નોખો ઈ આમ ગયો, હું આમ તમારી ગેટ માં કરવા આવું છું એમ તો કઉ છું. હવે ફેર્યા પાછા એવું છે? હવે ફેર્યા એમ તો કઉ છું એમ. હવે અમારે ભેગું રહેવું છે, તમે તમને સ્વીકારી લેશો. હા બસ તમે હવે સરને આવેલા છે, હવે તમે સ્વીકારી લો, ભૂલ ચૂક માફ કરો. પાકું. હા બસ એમ. આવજો. હાલો વાત થાય એટલે કહું. હા હા. તો આખી ઓડિયો ક્લિપમાં પરેશ રાદડિયાને બચાવવાની વાત કરવામાં આવી રહી છે. મોહન રાદડિયા જે છે તે ગજેન્દ્ર રામાણી પર ગુસ્સે પણ થાય છે. આખી ઓડિયો ક્લિપમાં મારપીટથી લઈ કે હત્યા સુધીની વાત કરવામાં આવી છે.
ત્યારે આ ઓડિયો ક્લિપ વિશે તમારું શું માનવું છે? જસદણ આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપી નાસ્તો ફરી રહ્યો છે, છતાં તેને ભાજપના કાર્યકરો અને ભાજપ સાથે જોડાયેલા લોકો તેને બચાવવાના પ્રયત્નો કરી રહ્યા હોય તે ઓડિયો ક્લિપથી સાફપણે જોઈ શકાય છે. ત્યારે તમને શું લાગે છે? ઓડિયો ક્લિપ જે અત્યારે વાયરલ થઈ રહી છે તેના વિશે તમે શું માનો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.